નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી એલસીબી પોલીસે 2,96,928નો દારૂ, જેની સાથે 7,98,928ના મુદ્દા માલ સહિત એક આરોપીને ઝડપી પાડ્યો છે. પીડા નંબર પ્લેટની ઇકો વાનની અંદર પકડાયેલો આરોપી મોહમ્મદ આરિફ અકબર અલી 29 વર્ષીય દારૂ લઈને જતો હતો, તો સાથે જ વોન્ટેડ આરોપીની અંદર સિરાજ શાહ, સુનિલ ઉર્ફે વિજય પટેલ, મુકેશ શાહુ અને ઇકો કારના માલિકની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી એલસીબી પોલીસે 2,53,200નો દારૂ અને મુદ્દા માલ સહિત 7,57,200 સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી પકડાયા છે એની અંદર રિઝવાન ખાન ઉર્ફે પટર, મહેમૂદ ખાન ઇબ્રાહીમ અને સાથે જ તોસીફ ફકરુદ્દીન અમરુદ્દીન સૈયદ સાથે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેની અંદર અબ્દુલ રહેમાન ઉર્ફે સદ્દામ, ગુલામ મોહમ્મદ સૈયદ અને લક્કી કે જે સેલવાસ રહે છે, જેના પૂરા નામઠામની ખબર નથી. આ પ્રમાણે 2 આરોપીને ઝડપી પાડ્યા છે, 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને સાથે જ 2,53,200નો દારૂ ઝડપી પાડ્યો છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાની અંદર સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને નવસારીની એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે. વાત જો કરવામાં આવે તો આરોપી એવા પરેશભાઈ દલસુખભાઈ રાઠોડ કે જેની ઉંમર 36 વર્ષીય છે અને જે અડાજણ સુરતના રહેવાસી છે અને એ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પ્રોહિબિશનના ગુનાની અંદર સંડોવાયા હતા અને ત્યારબાદ ફરાર હતા. એ ફરાર આરોપીની જે બાતમી ખરી એ નવસારી એલસીબી ટીમને મળતા નવસારી એલસીબી ટીમે વોચ ગોઠવી અને એને ઝડપી પાડ્યો છે. વાંસદાના નવા આવેલા પ્રાંત અધિકારી ભાર્ગવ મહાલે લીધી શુભેચ્છા મુલાકાત. હાલમાં વાંસદા ખાતે નવા બદલીથી આવેલા પ્રાંત અધિકારી ભાર્ગવ મહાલનું વાંસદા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ નટવરલાલ પંચાલ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, હાઈસ્કૂલના પ્રિન્સિપલ જયસિંહ પરમાર, અંગ્રેજી માધ્યમ આશા વિરેન્દ્ર મજુમદારના આચાર્ય મહેશ બઢે, કેમ્પસ ડાયરેક્ટર મહેન્દ્રસિંહ પરમાર, ગુજરાતી માધ્યમ પ્રિન્સિપલ સંદીપસિંહ પરમાર, મંડળના મંત્રી ધર્મેશ પુરોહિત તેમજ વાંસદા વેપારી મહાજનના મંત્રી અને પાટીદાર સમાજના મંત્રી ભૂપેન્દ્રપી પટેલે પુષ્પગુચ્છ આપી મુલાકાત લઈ પ્રતાપ હાઈસ્કૂલના કેમ્પસ વિશે સમગ્ર સમજૂતી પૂરી પાડી હતી. આ જે આપ ગટર જોઈ રહ્યા છો એ છે ફુવારા પાસે આવેલા જ્યુબિલી ગાર્ડનના ટર્ન પાસે, એટલે કે ડીડી ગર્લ્સ હાઈસ્કૂલની બરાબર સામેની સાઈડે. હવે આ પ્રમાણે જો ટર્નિંગ ઉપર ગટર ખુલ્લી હોય, સામે શાળા હોય અને એવો વિસ્તાર હોય કે જ્યાં લોકો ખાણીપીણી માટે અથવા તો નાના ભૂલકાઓને બાગમાં લઈને આવતા હોય, ત્યાં આ પ્રમાણેની ગટર ખુલ્લી, કોઈ અકસ્માત નોતરે કે બીજું જ કંઈ, અને મહાનગરપાલિકા દ્વારા જો સાફ સફાઈ માટે અથવા તો અન્ય કારણોસર આ ગટર ખોલવામાં આવી હોય તો એને વ્યવસ્થિત પાછી બંધ કરવાની પણ જવાબદારી એમની જ છે. અથવા તો જો સ્થાનિકો ત્યાંથી પસાર થતા હોય અને કોઈ અંદર પડે તો એની જવાબદારી શું મહાનગરપાલિકા લેશે ખરી? તો વહેલી તકે આ ગટરના ઢાંકણાઓ જે ખરા એ વ્યવસ્થિત ગોઠવવામાં આવે, કારણ કે આ હેવી પથ્થરો છે, 1 કે 2 વ્યક્તિથી આ વગર સાધને હટી શકે એમ નથી. માટે કરી મહાનગરપાલિકા ત્વરિત અસરથી આ ઢાંકણા બંધ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે. આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ. સુબીરના ચીખલી ગામના ખેડૂતોનું પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી. બિન ખર્ચાળ ખેતી માટે પ્રાકૃતિક ખેતી એ ઉત્તમ ખેતી છે. આ શબ્દો હતા સુકીરાવભાઈ ગાયકવાડના. આર્મીમાંથી રિટાયર્ડ થઈ પોતાની બંજર જમીનમાં પ્રાકૃતિક આંબા, ડાંગર, નાગલી, અડદ, સોયાબીન સહિત વિવિધ શાકભાજીની ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે. સીઆરપીએફ બ્લોક કમાન્ડોમાંથી સેવાનિવૃત્ત કર્મચારી હવે પ્રગતિશીલ ખેડૂત તરીકે લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે શીખ આપી રહ્યા છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.
મૈત્રી પરિવાર નવસારીની સિનિયર સિટીઝન સોસાયટી સંસ્થાની ઠાકોરવાડી સ્ટેશન રોડ ઓરેન્જ હોસ્પિટલ સામે નવસારીમાં સભા યોજવામાં આવી હતી. સભાની શરૂઆત પ્રાર્થના મૈત્રીભાવનું પવિત્ર જળનુંથી કરવામાં આવી હતી. ત્યારબાદ મૈત્રી પરિવારના સભ્ય મુકુંદભાઈ એમ દેસાઈના અવસાન નિમિત્તે ઉપસ્થિત સભ્યો 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. નવસારીમાં રસ્તાઓની બિસ્માર હાલત. ચોમાસા દરમિયાન રસ્તાઓ ધોવાઈ જતા લોકોને હાલાકી. કલેક્ટર સમક્ષ રજૂઆત. નવસારી મનપા દ્વારા ચોમાસા પહેલાં રસ્તાઓ બનાવવાની કામગીરી તો થઈ હતી, પરંતુ ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદને લઈને શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ચૂક્યા છે, જેને કારણે વાહન ચાલકો સહિત શહેરના લોકોએ પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી જિલ્લામાંથી પસાર થાય છે, જેનો મોટો હિસ્સો નવસારી મનપા વિસ્તારમાંથી પસાર થાય છે. આ તમામ માર્ગો લગભગ બિસ્માર બની ચૂક્યા હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે, જે અંગે નવસારી કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં યુવા સેવક તાલીમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. આર્ષદ દ્રષ્ટા મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી ગુજરાતમાં યુવા સેવક તાલીમની શુભ શરૂઆત કરવામાં આવી. સૌપ્રથમ મહંત સ્વામી મહારાજે હિંમતનગર ખાતે આ યુવા સેવક તાલીમ કેન્દ્રનું દીપ પ્રાગટ્ય કરાવી શરૂઆત કરી હતી. ત્યારબાદ દરેક BAPS શહેરી વિસ્તારમાં આ તાલીમ શરૂ કરવામાં આવી રહી છે. YST એટલે કે યુવા સેવક તાલીમ. આ તાલીમમાં યુવકોનો સર્વાંગી વિકાસ થાય તે નવસારીમાં તમાકુ વ્યસન મુક્તિ માટેના સનિષ્ઠ પ્રયાસ કરનાર સંસ્થા મુસ્કુરાહટ ગ્રુપ ટીમના યશદી કોન્ટ્રાક્ટર મહેશભાઈ નાયક, દિલીપભાઈ નાયક, અતુલભાઈ શાહ, મોનહસ કોન્ટ્રાક્ટર તમામ કાર્યકર્તાઓનો નવસારી મોડ ઘાંચી પંચવાડી નવસારીના સભાખંડમાં યોજાયેલા હિન્દી દિવસ ઉજવણીના ભાગરૂપે પુણેશ્વર ટાઈમ્સ અને ઓમ સાંઈ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા હિન્દી દિવસના ઉજવણીના ભાગરૂપે પ્રદીપ પાંડે કાર્યક્રમના નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. જો ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96% અને સાંજ દરમિયાન 68% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 1.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો. ખેરગામનો બાયપાસ ડામર માર્ગ રગડો બન્યો છે. આ સમાચાર છાપતા જ મંગળવારે માર્ગ મકાન વિભાગની સમારકામ ટીમ JCB સાથે ધસી આવી હતી. પથ્થરવાળો માલ પાથરી પડેલા ખાડા સમતોલ કરી રગડાથી રાહત કરાવી છે, પરંતુ ખેરગામ ખાતે 111 ઇંચ જેટલો ભારે વરસાદ ઝીકાયો છે. મંગળવારે મરસ્કે 4 થી 6માં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના પરિણામે જમીન પાણી થઈ જવા પામી છે. જોકે ફરી એકવાર ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવના પડઘા ખેરગામ સુધી પહોંચી ચૂક્યા છે. બુટલેગરો પણ રોજ નવા કિમિયાઓ અપનાવતા હોય છે. બુટલેગરો અલગ અલગ નંબર પ્લેટો રાખી અને ગાડી ઉપર લગાવી આ પ્રમાણેની દારૂની હેરાફેરી કરતા હોય છે, પણ એ દારૂની હેરાફેરીને નિસ્તો નાબૂદ કરી છે ચીખલી પોલીસે. કારણ કે એક આરોપી કે જે કિયા સેલ્ટોસ કારની અંદર પહેલાં GJ15, ત્યારબાદ GJ21 અને ત્યારબાદ GJ5 એમ અલગ અલગ 3 નંબર પ્લેટો રાખી અને દારૂની ખેપ મારી રહ્યો હતો. એવા આ આરોપીને 2,58,240ના દારૂ અને 7,58,740ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી હિતેશ મધુસૂદન રંગીલાદાસ રાણા કે જે આંજણા ભાઠેના સુરત રહેવાસી છે અને સાથે જ વોન્ટેડ તરીકે પરેશ પટેલ મોટી દમણ અને શૈલેષ પટેલ વરાછા સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધામાં સેટ આરજેજે હાઈસ્કૂલની વિદ્યાર્થીની સમગ્ર જિલ્લામાં બીજા ક્રમ ઉપર આવી છે. તારીખ 15/9/2025ને સોમવારના રોજ વર્ષ 2025ની જિલ્લા કક્ષાની નેશનલ સાયન્સ સેમિનાર સ્પર્ધા વિદ્યાકુંજ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી, જેમાં સેટ આરજેજે હાઈસ્કૂલની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિદ્ધિ પી મિસ્ત્રીએ ક્વોન્ટમ યુગની શરૂઆત, શક્યતાઓ અને પડકારો વિષય ઉપર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા. જિલ્લાની જુદી જુદી શાળામાંથી કુલ 15 જેટલા સ્પર્ધકો વચ્ચે કુમારી રિદ્ધિએ શાળાના આચાર્ય અમીશ મહેતા તેમજ વિજ્ઞાનના શિક્ષકો ઉદય ગાંધી, હોશાંગ વાંદરીવાલા તેમજ રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ મહેનત કરી ધારદાર રજૂઆત સાથે સમગ્ર જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. નવસારીની સેટ આરજેજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ RNGPIT કોલેજની મુલાકાત લીધી. 15મી સપ્ટેમ્બરે જાણીતા ઇજનેર વિશ્વ સરૈયાજીની જન્મ દિવસની સ્મૃતિમાં દર વર્ષે થતી ઇજનેર દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 15મી સપ્ટેમ્બરના રોજ કોલેજે સ્કૂલ કોન્ટેક ઇનોવેશન 2025 અંતર્ગત હાલ ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાના આચાર્ય અમીશ મહેતાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કર્યું હતું, જેમાં શાળાના 115 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખેરગામમાં ભારે વાહનોની અવરજવરને લઈને 4 રસ્તા દશેરા ટેકરી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા. ખેરગામમાં છેલ્લા કેટલા સમયથી ભારે વાહનોની અવરજવર વધી રહી છે, જેને લઈને ખેરગામ 4 રસ્તા અને દશેરા ટેકરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. ધરમપુર વાસદા રોડ પર કરંજવેરી ખાતે માના નદી પર પુલની મરામતનું કામ શરૂ થતાં તે રસ્તા પરથી પસાર થનારા મોટાભાગના વાહનો હવે ખેરગામ થઈ અવરજવર કરે છે, જેને લઈને છેલ્લા 3 માસથી વધેલા ટ્રાફિકને લઈ સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. ચીખલીના કણભાઈ ગામના યુવાનનું શંકાસ્પદ લેપટોપમાં મોત, આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો. ચીખલી તાલુકાના કણભાઈ ગામે એક 23 વર્ષીય યુવાન શંકાસ્પદ મોત થતાં આરોગ્ય વિભાગે સક્રિય બની 4 જેટલી ટીમો બનાવી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરતા આ તકેદારીના ભાગરૂપે ઘરે ઘરે જઈ ડોક્સીસાયક્લિન ગોળીઓ પીવડાવી. ચીખલી તાલુકાના કણભાઈ ગામનો 23 વર્ષીય યુવાન થોડા દિવસો અગાઉ તાવ આવતા તેને વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. માછીમારી માટે બોટમાં ગયેલા વિજલપુરના યુવાનનું દરિયામાં ડૂબી જતા મોત. ખાવા બાબતે થયેલી બોલાચાલીને પગલે સાથી માછીમારે બોટમાંથી ધક્કો મારી દેતા દરિયામાં પડી ગયો હતો. નવસારી વિજલપુર વિસ્તારના આંબેડકર નગરમાં રહેતો કૈલાસ ગોકુળ પવાર માછીમારીના કામ માટે ધોલાઈ બંદરથી મુંબઈના ધક્કા ખાતે બોટમાં ગયો હતો. રાત્રે સમયે તેને જમવા બાબતે સાથી માછીમાર સાથે બોલાચાલી થતાં સાથી માછીમારે તેને દરિયામાં ધક્કો મારી દેતા તે ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બોટના માલિકે તેનો મૃતદેહ ત્રીજે દિવસે ધોલાઈ ખાતે લાવ્યા હતા અને મૃતક કૈલાસના પરિવારજનોને જાણ કરી હતી, જે અંગે નવસારી પોલીસે સહનશીલતા બતાવી અને ધોલાઈ બંદર ખાતે FIR નોંધાવડાવી અને આગળની તજવીજ હવે થઈ રહી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.